પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શપથ લેવા જઈ રહ્યા છે તે પહેલા તેઓએ તેમના જે મંત્રાલયની અંદર મંત્રી તરીકે સ્થાન લેવાના છે તેઓ સાથે મુલાકાત કરી હતી, વાતચીત કરી હતી. એ દ્રશ્યો પણ હવે અમે આપને બતાવવા જઈ રહ્યા છે. સૌથી પહેલા આપ જોઈ રહ્યા છો અમિત શાહ ગુજરાતના ગાંધીનગરના લોકસભાના એ ઉમેદવાર કે જેઓ સાંસદ તરીકે જીતીને આવ્યા અને રેકોર્ડ બ્રેક માર્જિન સાથે તેઓ જીતીને આવ્યા. તેમની સાથે પોરબંદરથી જીતીને આવેલા મનસુખ માંડવિયા પણ જોવા મળ્યા. તેઓ સાથે પણ તેઓએ વાતચીત કરી હતી. વધુ એક ગુજરાતી ચહેરો અને પ્રદેશ પ્રમુખ તરીકે CR પાટીલ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા કે જેઓને પણ મંત્રીમંડળમાં સ્થાન મળશે. તો આ મોટી દિગ્ગજોની ટીમ જેમાં S જયશંકર ગુજરાતના વધુ એક રાજ્યસભાના સાંસદ કે જેઓને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી રહ્યું છે. નીમુબેન બાંભણિયા ભાવનગરના સાંસદ જેઓને આ વખતે ટિકિટ આપવામાં આવીને તેઓ જીતીને આવ્યા છે. આ 5 મોટા ચહેરાઓ કે જે ગુજરાતના સાંસદ તરીકે કામ કરી રહ્યા છે ને તેઓને સૌથી વધારે મહત્વની વાત કે મંત્રીમંડળમાં સ્થાન મળી ગયું છે. તેમની સાથે પિયુષ ગોયલ, લલ્લનસિંહ, જીતનરામ માંઝી, નીતિન ગડકરી, અમિત શાહ, રાજનાથસિંહ આ પહેલી હરોળના તમામ નેતાઓ કે જેઓના નામ સાથે આપ જોઈ રહ્યા છો કે જે તમામ ઉપસ્થિત રહ્યા હતા. મનસુખ માંડવિયા, પિયુષ ગોયલ અને લલ્લનસિંહ કે જેઓને મહત્વના મંત્રાલય મળી શકે છે. સાથે જ રાવ ઇન્દ્રજીતસિંહ, શિવરાજસિંહ ચૌહાણ પૂર્વ મુખ્યમંત્રી તેઓને આ વખતે સ્થાન મળી શકે છે. HD કુમારસ્વામી, મનોહરલાલ ખટ્ટર વધુ એક મુખ્યમંત્રી, ધર્મેન્દ્ર પ્રધાન અને નિર્મલા સીતારામન કે જેઓને આ વખતે સ્થાન મળી શકે છે મંત્રીમંડળમાં. તેઓ સાથે ચર્ચા કરી હતી. હવે જે યુવા ચહેરાઓ છે તેની પણ વાત કરી લઈએ. નિત્યાનંદ રાયને આપ જોઈ રહ્યા છો, જીતન પ્રસાદ અને તેમની સાથે અનુપ્રિયા પટેલ કે જેઓને પણ આ વખતે સ્થાન મળી રહ્યું છે મંત્રીમંડળની અંદર. યુવાઓની ટીમ પણ સાથે રાખવામાં આવી છે. CR પાટીલ, રામમોહન નાયડુ, હરદીપસિંહ પુરી, ડોક્ટર ચંદ્રશેખર પેમસાની અને અર્જુન રામ મેઘવાલ વધુ એવા ચહેરાઓ કે જે જાણીતા પણ છે, જેઓને અનુભવ પણ છે અને યુવાઓ ચહેરા પણ તેમાં જોવા મળી રહ્યા છે. અશ્વિની વૈષ્ણવ ફરી એક વખત તેઓને મંત્રીમંડળમાં સ્થાન. ત્યારબાદ અન્નપૂર્ણા દેવી, ગિરિરાજસિંહ એ ચહેરો કે જેની વાત ઉત્તર પ્રદેશમાં થતી આવી છે ને ભૂપેન્દ્ર યાદવ એક સમયના આપણા ગુજરાતના ભાજપના પ્રભારી. ચૂંટણીને લઈને તેઓની મહત્વની ભૂમિકાઓ રહી. હવે શિવરાજસિંહ ચૌહાણ ને HD કુમારસ્વામી કે જે મુખ્યમંત્રીઓ એવા કે જેઓને સ્થાન મળ્યું છે. રામદાસ અઠાવલે જેને સૌ કોઈ જાણે છે, વધુ તેઓ માટે પરિચયની જરૂર નથી. તેની સાથે પ્રહલાદ જોશી, જ્યોતિરાદિત્ય સિંધિયા અને સર્વાનંદ સોનોવાલ વધુ એક પૂર્વ મુખ્યમંત્રી અને જ્યોતિરાદિત્ય સિંધિયા કે જેઓ એવિએશન મિનિસ્ટર રહી ચૂક્યા છે. આ વખતે કયું મંત્રાલય તેના પર નજર રહેશે. ચિરાગ પાસવાનને આપ જોઈ રહ્યા છો, જેઓએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના માટે રામ છે ને હું તેમના માટે હનુમાન છું. તેઓ જોવા મળશે. શોભા કરંદલાજે, જયંત ચૌધરી અને શ્રીપદ નાઈક આ વધુ 3 યુવા ચહેરાઓ કે જેઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તેમની સાથે સાથે અજય ટમટા, રવનીતસિંહ બિટ્ટુ અને રક્ષા ખડસે તમામ રાજ્યો જે ગુજરાતના માફ કરશો ભારતના અને તમામ અન્ય રાજ્યોમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે નેતાઓનો. વિરેન્દ્ર કુમાર ખટકી, અમિત શાહ, જુવેલ ઓરામ, રાજનાથસિંહ આ તમામ લોકો દ્રશ્યોની અંદર પ્રધાનમંત્રી સાથે બેઠકમાં જોવા મળ્યા છે. પિયુષ ગોયલ, લલ્લનસિંહ, જીતનરામ માંઝી, નીતિન ગડકરી, અમિત શાહ અને રાજનાથસિંહ જે પહેલી હરોળના નેતાઓ જેઓને મહત્વના મંત્રાલયો મળી શકે છે તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે. અને સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે આ તમામ ચહેરાઓ પાસે મોટી જવાબદારી હોઈ શકે છે. આ તમામ ચહેરાઓમાં યુવા નેતાઓ અને અનુભવી નેતાઓનું મિશ્રણ કરવામાં આવશે. મોદી ગવર્મેન્ટ 3 ની અંદર એક નવો રોલ જોવા મળશે. રામમોહન નાયડુ કે જેઓ સૌથી યુવા નેતા તરીકેની છબી તેઓ ધરાવે છે અને તેઓને મંત્રીમંડળમાં સ્થાન પણ આપી દેવામાં આવ્યું છે. અને એવા કેટલાક ચહેરાઓ કે જે ખુદ મુખ્યમંત્રી તરીકેની ફરજ નિભાવી ચૂક્યા છે. પ્રધાનમંત્રી પણ ખુદ મુખ્યમંત્રી જ્યારે રહ્યા હતા તો એ તમામ લોકો આગળ આવીને કામ કરી રહ્યા હતા. વધુ જે નામો છે તેની પણ ચર્ચા કરી લઈએ. અમિત શાહ, રાજનાથસિંહ, પ્રહલાદ જોશી, નીતિન ગડકરી, મનસુખ માંડવિયા, શિવરાજસિંહ ચૌહાણ, HD કુમારસ્વામી, મનોહરલાલ ખટ્ટર આટલા મોદી મંત્રીમંડળ 3માં જોવા મળશે. અમિત શાહ અને રાજનાથસિંહ મહત્વની ભૂમિકામાં હશે. પ્રહલાદ જોશી, નીતિન ગડકરી, મનસુખ માંડવિયા, શિવરાજસિંહ આ તમામ લોકો મહત્વની ભૂમિકામાં હોઈ શકે છે. ધર્મેન્દ્ર પ્રધાન, નિર્મલા સીતારામન, S જયશંકર, ભૂપેન્દ્ર યાદવ, ગિરિરાજસિંહ, અશ્વિની વૈષ્ણવ, અર્જુન રામ મેઘવાલ, CR પાટીલ આ તમામ લોકોને આજે આપ શપથ લેતા જોશો. તેમની સાથે વધુ એવા ચહેરાઓ પણ છે કે જે અનુભવની સાથે સાથે યુવા પણ છે. અને એક નવી ટીમ જે આવી રહી છે જેમાં ડોક્ટર જીતેન્દ્રસિંહ, હરદીપસિંહ પુરી, રામમોહન નાયડુ, અનુપ્રિયા પટેલ, જ્યોતિરાદિત્ય સિંધિયા, જયંત ચૌધરી, પિયુષ ગોયલ અને કિરણ રિજિજુનો પણ સમાવેશ થાય છે કે જેઓ પણ આ બેઠકની અંદર પ્રધાનમંત્રી સાથે જોવા મળ્યા હતા. જેઓની સાથે વાત થઈ છે આવનાર 5 વર્ષમાં કેવા કાર્યો કરવા જોઈએ તેને લઈને ચર્ચા કરવામાં આવી છે. હવે રામદાસ અઠાવલે કે જેઓ મંત્રાલયની અંદર રહી ચૂક્યા છે, અજય ટમટા, અન્નપૂર્ણા દેવી, રાવ ઇન્દ્રજીતસિંહ, જીતિન પ્રસાદ, લલ્લનસિંહ, ગજેન્દ્રસિંહ શેખાવત અને સર્વાનંદ સોનોવાલ કે જેઓ રાજ્યના મુખ્યમંત્રી તરીકેની પણ જવાબદારી નિભાવી ચૂક્યા, જેઓને ખ્યાલ છે કે એડમિનિસ્ટ્રેશન કેવી રીતે ચાલી રહ્યું છે, કેવી રીતે અધિકારીઓ સાથે કામકાજ થઈ શકે.
રવનીતસિંહ બિટ્ટુ, ચિરાગ પાસવાન, ડોક્ટર ચંદ્રશેખર પેમસાની, જીતનરામ માંઝી, રામનાથ ઠાકુર, નિત્યાનંદ રાય, રક્ષા ખડસે અને શોભા કરંદલાજે આ તમામ મહત્વના નામો તે માટે પણ છે કારણ કે એનડીએ ગઠબંધનની અંદરના તમામ જે સાથી પક્ષો છે તેઓને પણ સાથે રાખીને ચાલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રતાપરાવ જાદવ, પંકજ ચૌધરી, વિરેન્દ્ર કુમાર ખટીક, જુએલ ઓરામ, શ્રીપદ નાઈક, સાવિત્રી ઠાકુર અને કૃષ્ણપાલ ગુર્જર જેઓના નામનો પણ સમાવેશ અહીંયા આગળ કરવામાં આવ્યો છે અને જેઓ પણ આની અંદર મંત્રીમંડળમાં, મોદી મંત્રીમંડળમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે. પ્રતાપ જાદવ, પંકજ ચૌધરી, વિરેન્દ્ર કુમાર ખટીક આ તમામ એ નામો છે કે જેઓ અનેક યુવા નેતા તરીકેની છાપ પોતાના વિસ્તારમાં પણ ધરાવે છે અને સારું કામ કરતા પણ તેઓ આવ્યા છે. તો મોદીનું મંત્રીમંડળ 3.0 ત્રીજી વખત જ્યારે ઐતિહાસિક લીડ સાથે તેઓ જીતીને આવ્યા છે અને પહેલા દેશના નોન કોંગ્રેસી એવા પ્રધાનમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે કે જે સતત 3 વખત જીતીને આવ્યા હોય ત્યારે મહત્વનું થઈ જાય છે. સાથે દેશના અન્ય નેતાઓની પણ નજર હશે અને સૌથી વધારે મહત્વની વાત, વિપક્ષ જ્યારે હાજરી આપી રહ્યું છે, પાડોશી દેશના અનેક દિગ્ગજ નેતાઓ આવી રહ્યા છે ત્યારે તમામ મંત્રીઓ શપથ લેશે અને આ લિસ્ટ જે છે તે એક્સક્લુઝિવ ન્યૂઝ 18 ગુજરાતી બતાવી રહ્યું છે.